આગળ વધીએ તો એક સવાલ થાય કે આજકાલ કેમ એવું થઈ ગયું છે કે લગ્ન એટલે ડીજેની રમઝટ અને દારૂની રેલમ છે। અંતરિયાળ ગામડામાં આની સાથે જોડાય છે દહેજ પ્રથા। લગ્નની ધાર્મિક વિધિઓનું સ્થાન હવે દેખાડાએ લઈ લીધું છે તો મોજ મસ્તીના નામે દારૂ પીવાનું પણ ચલણ વધ્યું છે। તો કાયદાકીય જોગવાઈ છતાં હજુ પણ દહેજનો કુરિવાજ અટક્યો નથી, પરંતુ સમાજને સાચી રાહે લાવવા હવે નેતાઓ મેદાને આવ્યા છે। શું નેતાઓની અપીલથી આદિવાસી સમાજમાં આવશે બદલાવ? આવો જોઈએ। ડીજે, દારૂ અને દહેજ આ ત્રણ વસ્તુ આદિવાસી સમાજમાં પણ જોવા મળી રહી છે। સમાજ શિક્ષિત બની રહ્યો છે, પરિવર્તન તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ આદિવાસી સમાજમાં આજે પણ કેટલાક કુરિવાજો પરંપરાગત રીતે ચાલ્યા આવે છે। ખાસ કરીને લગ્નમાં માત્ર નાચગાન અને દારૂ પાર્ટીને મહત્વ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ શિક્ષિત સમાજમાંથી નાબૂદ થયેલા દૂષણો આજે પણ આદિવાસી સમાજમાં જોવા મળી રહ્યા છે। દીકરીના લગ્ન વખતે દહેજ આપવામાં માતા પિતા જમીન સંપત્તિ વેચીને દહેજ આપવા મજબૂર બને છે, ત્યારે સમાજના મૂલ્યોને નુકસાન અને આર્થિક રીતે પાયમાલ કરી નાખતી આ પ્રથા અટકે તે ખૂબ જરૂરી છે। દારૂ અને દહેજ માટે તો કાયદાઓ પણ છે, છતાં આજે પણ આ દૂષણ સમાજમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હવે આવા રિવાજો સમાજમાંથી દૂર થાય તે માટે નેતાઓએ બીડું ઝડપ્યું છે। લીમખેડાના મોટા હાથીધરા ગામે આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેમાં આદિવાસી નેતાઓએ કુપ્રથા પર પ્રતિબંધ મૂકવા સમાજને અપીલ કરી છે। દીકરીના દહેજના કારણે કેટલી જગ્યાએ શું થાય, રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય। સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે। સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે। એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું। લાડીઓ પડી ગઈ, દેશ નક્કી થઈ ગયું, પણ આવતા વર્ષે કઈ રીતે ગોઠવવું એનું પ્લાનિંગ કરીને તમારી આશા અને અપેક્ષાની અંદર ખરા ઉતરવાનો પ્રભુ શ્રી રામ ભગવાન આપણને શક્તિ આપે એવી આશા આજે રાખું છું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ આ પ્રસંગે આદિવાસી સમાજમાં કેટલીક કુપ્રથાઓ આજે પણ જોવા મળે છે તેને દૂર કરવાની વાત કરી છે। સમાજમાં જે અમારી જે કુપ્રથાઓ છે, ખોટા રિવાજો છે, અને સવિશેષ અમારા લગ્નમાં જે ખોટા ખર્ચાઓ લોકો જે કરી રહ્યા છે, આમાં દહેજનું એક દૂષણ છે, અને સાથે સાથે પંચો પણ જે કેટલાક ખોટા નિર્ણયો જે લેતા હોય એના માટે સર્વ સંમતિથી બધા જ લોકો સાથે મળીને એનું દહેજ પ્રથા ઉન્મૂલન થાય, દહેજ પ્રથાનો કાયમી અંત આવે એના માટેના પ્રયત્નો સામૂહિક રીતે અમે કર્યા છે। સમાજની અમારા સમાજ સામેની જે રાક્ષસી સમસ્યાઓ છે, જે આ દહેજ પ્રથાની એને દૂર થાય એના માટેના પ્રયત્નો આજે કર્યા છે, ને એમાં અમારા બધા જ સાથે મળીને પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારો અને તમામ સમાજના આગેવાનો મળીને આ સંકલ્પ જે કર્યો છે ભીલ સમાજ મહાસંમેલન અંતર્ગત, એને આવનારા સમયમાં જમીની સ્તર પર ઉતરે એના માટે ફરીથી નાના મોટી ગોષ્ઠીઓ બેઠકો કરીને ડીજેનું જે વળગણ છે એ ખોટું છે, પણ અમારે જે આગેવાનો જે કહ્યું છે કે ભાઈ અમે હવે આ છોડીને શિષ્ટ ભાષાના ગીતો વગાડીશું, તો એમાં અમારો વિરોધ વાંધો નથી। ડીજે આજે અહીંયા પણ અમારે માઇક લાવીને વાત કરવી પડે છે, એટલે એમાં આપણા લોકગીતો છે, આપણી પરંપરા છે, આપણું લોક સાહિત્ય છે, લોકભોગ્ય સાહિત્ય છે, લોકભોગ્ય ગીતો છે, એની કેસેટો બનાવીને મારા ડીજેના યુવાનો કે મારા ડીજેના જે આપણા માલિકો છે એને અપનાવે, અને એની મર્યાદા જે સરકારે નક્કી કરેલી જે વોઇસની મર્યાદા છે એ મર્યાદા વગાડવામાં કોઈ વાંધો વિરોધ ના હોઈ શકે। મહત્વનું છે કે આજના સમયમાં લગ્નમાં ડીજેનું ચલણ વધ્યું છે। દરેક વિધિમાં ગીતો તો વાગતા જ હોય છે, તો ડીજેના તાલે નાચવા માટે જ સંગીત સંધ્યા રાખવામાં આવે છે। જો કે ગીતો વગાડવામાં કોઈ મર્યાદા આડે આવતી નથી। ડીજે સંચાલકો અભદ્ર ગીતો વગાડે છે અને લોકો મોજથી આવા ગીતો પર ડાન્સ કરે છે। આવા વધતા દૂષણો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાથી ડીજે પર પ્રતિબંધ મૂકવાનો સમાજ દ્વારા નિર્ણય કરાયો, પરંતુ આ પ્રતિબંધથી કોઈની રોજી છીનવાઈ શકે છે। તેવામાં ડીજે સંચાલકોએ પરંપરાગત ગીતો નિયમો સાથે વગાડવા માટે હામી ભરી છે। ત્યાં આપણે ત્રણેય મુદ્દાઓ હતા, જે દહેજ, દારૂ અને ડીજે। વધારે ડીજે પર પ્રતિબંધની વાત ચાલતી હતી, તો અમે લીમખેડા સાઉન્ડ સિસ્ટમ એસોસિએશન દ્વારા અમારી રજૂઆતો કરી હતી
કે ભાઈ ડીજે દ્વારા કોઈને કોઈ જાતનું નુકસાન નથી થતું. લગ્નની અંદર કમસે કમ સંગીતનો એક તો વસ્તુ હોવી જોઈએ છે, એના કારણે કે કોઈને અમે નુકસાન નથી થવા દેતા. બીજું કે કોઈ અભદ્ર સોંગો એવા અમે નહીં વગાડીએ. જે સમાજ કે છે એવા સોંગો વગાડશું, એમના નિયમથી ચાલશું. એ અમારી રજૂઆત જે કરી છે એમને અમારી રજૂઆત સાંભળી છે, અમે એમની રજૂઆત સાંભળી છે. સમય બદલાઈ રહ્યો છે અને સમય સાથે સમાજે પણ કુપ્રથાઓમાંથી બહાર આવવું જોઈએ. પરંપરાને ક્યારેક ભૂલવાનું કોઈ નથી કહેતા. આપણી પરંપરા આપણે હંમેશા જીવંત રાખવી જોઈએ. બસ કુપ્રથા દૂર કરવાની વાત છે. તેવામાં સમાજના નેતાઓની પહેલ હવે આગામી આદિવાસી સમાજના ઉત્થાન માટે કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. કુપ્રથા, સમય સાથે આ શબ્દ હવે ખૂબ ઓછો સાંભળવા મળે છે, પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ હજુ ઓછું છે ત્યાં કુપ્રથાઓ જોવા મળે છે. ખાસ કરીને આદિવાસી સમાજમાં દહેજ પ્રથા પર તો પહેલેથી જ દેશમાં પ્રતિબંધ છે, છતાં આ દૂષણ હજુ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પરંતુ દારૂનું દૂષણ ધીમે ધીમે હવે પ્રસંગોમાં વધતું જઈ રહ્યું છે. તેવામાં સમાજમાં સુધારા ત્યારે જ લાવી શકાય જ્યારે સમાજના આગેવાનો આગળ આવે, નેતાઓ આગળ આવે. અહીં સાંસદ અને ધારાસભ્યએ પહેલ કરી છે, સમાજે તેમાં હામી ભરી છે અને આ હામી ભવિષ્યમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.